મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગિરનારની લીલી પરિક્રમા અંગે આ સૌથી મોટા સમાચાર છે। મોટા સમાચારની વાત કરીએ તો ગિરનારની લીલી પરિક્રમા હાલ પૂરતી સ્થગિત કરાઈ છે। વરસાદના કારણે સ્થગિત કરાઈ છે લીલી પરિક્રમા। ગિરનારમાં દર વર્ષે યોજાય છે લીલી પરિક્રમા, ત્યારે સાધુ સંતો સાથે પ્રતિકારાત્મક પરિક્રમા થશે। વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા આ મોટો નિર્ણય કરાયો છે। હાલ પૂરતી વાતાવરણને જોતા પરિક્રમા સ્થગિત કરાઈ છે। આ સૌથી મોટા સમાચાર। ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે। દર વર્ષે આ લીલી પરિક્રમા યોજાય છે। દૂર દૂરથી સાધુ સંતો આવે છે, લોકો આ પરિક્રમામાં જોડાય છે। ઓનલાઈન પર સંવાદદાતા અશોક જોડાઈ ચૂક્યા છે। અશોક, હાલ પૂરતી આ પરિક્રમા સ્થગિત કરાઈ છે, પરંતુ દર વર્ષે યોજાય છે, ત્યારે લોકોનું, સાધુ સંતોનું શું કહેવું છે? કેમ આ નિર્ણય લેવો પડ્યો? જી મિત્તલ, ચોક્કસથી જણાવી દઉં તો આ કમોસમી વરસાદના કારણે ગિરનાર જંગલમાં ભારે વરસાદના કારણે જે રોડ રસ્તાઓ છે તે ધોવાઈ જતા આજે છે તે પ્રશાસન તેમજ સાધુ સંતો દ્વારા આજે સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તેમાં ચાલી શકાય તેવી પણ પોઝિશન નથી, તેને લઈ અને પ્રશાસન તેમજ સાધુ સંતો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો। જી મિત્તલ, બિલકુલ અશોક, આભાર માહિતી બદલ। ત્યારે સાધુ સંતો અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ મોટો નિર્ણય કરાયો છે। ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે।